ભગવાન વિષ્ણુજી કહે, લક્ષ્મી મારો ઈષ્ટ મહાદેવ છે, હું મહાદેવનો પરમ ભક્ત છું, મારી પાસે જે કાંઈ સામર્થ્ય સામ્રાજ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે. આવું ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું છે. જો લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગને આ પૂજા કરો, તમારી કામના મનોકામના મહાદેવ પૂર્ણ કરે. વિષ્ણુ ભગવાન સ્વયં લક્ષ્મીજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે અને વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવની ભક્તિ કરે છે. રોજ સ્ફટિક શિવલિંગની પૂજા કરે, તેનું ધ્યાન કરે છે. પ્રાતકાલ પૂજા કરે, મધ્યાહન પૂજા કરે, સંધ્યા સમયે શિવનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન કરે છે. લક્ષ્મીની સાધનાથી, લક્ષ્મીની ઉપાસનાથી ભગવાન મહાદેવજી લક્ષ્મીને દર્શન આપે છે. ભગવાન મહાદેવ કહે છે, લક્ષ્મી વરદાન માગો. લક્ષ્મીજીએ કહ્યું છે, ભગવાન શું માગો આપની પાસે? આપનું દર્શન એ જ મોટું વરદાન છે. આપના દર્શનથી મોટું વરદાન કયું હોઈ શકે મહાદેવજી? મહાદેવ કહે, નહીં નહીં, કાંઈ વરદાન માગો. અને ભગવાન શંકરજી જ્યાં જ્યાં પ્રગટ થયા અને જેને જેને મળ્યા છે, ભગવાન મહાદેવજી સૌને વરદાન આપ્યા છે. શિવજીએ કોઈ પાસેથી વરદાન માંગ્યું નથી, તેથી મહાદેવનું નામ વરદ છે. દરેકને વરદાન આપનારા ભગવાન શંકરજી છે, ભગવાન મહાદેવ છે. ત્યારે લક્ષ્મી એમ કહે છે, મહાદેવજી આપ જો મને માગવાનું કહેતો હોય તો બસ એક વરદાન માગું છું, મારા હૃદયમાં મહાદેવજી આપકી ભક્તિ રહે અને મારો સંપૂર્ણ પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે. ભગવાન એટલું મારા પર કૃપા કરો. કેટલી સુંદર અટપટી કથા છે. લક્ષ્મીજી મહાદેવ પાસે માગે છે કે મહાદેવજી આપની ભક્તિ મારા હૃદયમાં રહે, મારો પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે. એ જ રીતે શંકરની પત્ની દક્ષપુત્રી સતી, સતી મરત હરિસન બરુ માગા, જન્મ જન્મ શિવપદ અનુરાગા. શંકર ભગવાનની પત્ની દક્ષની પુત્રી સતી જ્યારે અંત સમય છેલ્લો શ્વાસ, ત્યારે ભગવાન શ્રી હરિને કહે છે, હરિ મારા પર કૃપા કરજો, મારો સંપૂર્ણ પ્રેમ ભગવાન શિવજીના ચરણોમાં રહે. આમાં ક્યાં અલગાવવાદ છે? આમાં ક્યાં જુદું પાડવું? મમ હૃદય વિષ્ણુ વૈષ્ણુ હૃદય અહમ. વિષ્ણુ કહે છે મારા હૃદયમાં શંકર ભગવાન નિવાસ કરે છે, અને શંકર ભગવાન એમ કહે મારા હૃદયમાં વિષ્ણુ નિવાસ કરે છે. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે, વિષ્ણુ અને શંકરને જુદા જોવે છે. એ પુણ્ય ને તપ અને સાધના કરતો તો પણ એ નરકનો ભાગી બને છે. ભગવાન મહાદેવજી કહે છે, લક્ષ્મી જે તમે વરદાન માંગ્યું એ હું તમને વરદાન આપું છું. વિશેષ કાંઈ તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો તમે માગી શકો છો. લક્ષ્મીજી કહે છે, મહાદેવ આપની પાસે શું માગું? બીજી વાત એ, ભગવાન મહાદેવને આપણે બિલોપત્ર અર્પણ કરીએ. બિલોપત્ર કોની સાધનાનું ફળ છે? લક્ષ્મી સ્તનુત્વનસ્ય મહાદેવસ્ય. એ લક્ષ્મીની સાધનાનું ફળ છે. ભગવાન શંકરજીને બિલોપત્ર અર્પણ કરીએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્ર્યાવતમ. ત્રણ ત્રણ જન્મોના પાપમાંથી મુક્ત કરનાર બિલોપત્ર છે. આ બિલોવૃક્ષ કઈ રીતે પ્રાપ્ત થયું? તો કે લક્ષ્મીની સાધનાથી પ્રાપ્ત થયું છે. લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. ત્યારે ભગવાન મહાદેવ કહે છે, લક્ષ્મીજી આજે કયો વાર છે? લક્ષ્મીજી કહે, આ સોમવાર છે, અને સોમવારના દિવસે શ્વેત વસ્ત્ર પહેરીને ભગવાન શિવનું પૂજન કરવું, શ્વેત પુષ્પ મહાદેવને અર્પણ કરવા, શ્વેત નૈવેદ્ય મહાદેવને અર્પણ કરવું, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરવું. બ્રાહ્મણો શ્વેત રુદ્રાક્ષને ધારણ કરે. આ સોમવારના દિવસે વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના, મહાદેવની પૂજા, મહાદેવનું અર્ચન કરવું જોઈએ. સોમવાર શાંતિ આપનારો, સુમતિ આપનારો છે, સંતતિ આપનારો, કામના મનોકામના પૂર્ણ કરનારો આજે સોમવાર છે. ને આપણે કેટલા ભાગ્યવાન છે. હરિસંગ સાહેબની તપસ્યાથી આજે સોમવારે મહાદેવને આપણે યાદ કરીએ છીએ. હજારો હજારો કામ છોડીને સોમવારે ભગવાન શંકરજીને વિશેષ પ્રકારે યાદ કરવા જોઈએ, પૂજન કરવું જોઈએ. ભગવાન મહાદેવજી કહે છે, લક્ષ્મી સોમવાર કોનો વાર છે? મહાદેવ લક્ષ્મીને કહે. લક્ષ્મી કહે છે, સોમવાર તો ભગવાન મહાદેવ સ્વયં આપનું સ્વરૂપ છે, અને 7 વારમાંથી એક પણ વાર મહાદેવ માટે નથી કહ્યો. રવિવાર તો સૂર્યનારાયણનો છે, સૂર્યનારાયણની ઉપાસના કરવી, સાધુ બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું. સોમવારના દિવસે વિશેષ પ્રકારે લક્ષ્મીની ઉપાસના કરવી. સુમતિ સંપત્તિની પ્રાપ્તિ થશે. વિશેષ કરીને બાળકોને, બ્રાહ્મણોને, સાધુઓને ભોજન કરાવવું. મંગળવાર કાલીદેવીનો છે, અડદનું દાન કરવામાં આવે, કાલીદેવીની ઉપાસના કરવામાં આવે.
બુધવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો વાર છે. બુધવારને દિવસે વિશેષ પ્રકારે વિષ્ણુ ભગવાનની પૂજા. ગુરુવાર ગુરુદેવતા બૃહસ્પતિ દેવ, શુક્રવાર સર્વ દેવતા, શનિવાર રુદ્ર દેવતાઓની ઉપાસના કરવી. 7 વારમાંથી કોઈ પણ વાર મહાદેવ માટે નથી, પણ મહાદેવે કહ્યું કે 7 વાર કોઈ પણ માણસ કોઈ પણ સમયે મારું પૂજન, મારું દર્શન, મારું અર્ચન કરી શકે છે. ભગવાન શિવ કહે છે, લક્ષ્મી, આ સોમવાર હું આપને આપું છું. સોમવારને દિવસે લક્ષ્મી તમારી કોઈ પૂજા ઉપાસના કરે તેના પર વિશેષ પ્રકારે હું કૃપા કરીશ. લક્ષ્મીજી કહે છે, મહાદેવજી, આપની ઉદારતા છે, આપની મહાનતા છે. હવે સાંભળો લક્ષ્મી, મને એક વાતનો જવાબ આપો. કહીએ મહાદેવ. ભગવાન શંકરજીએ પૂછ્યું લક્ષ્મીને, તમારી ઓળખાણ કઈ છે? લક્ષ્મીજી કહે છે, દેવલોકની અંદર મને સૌ કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી, વિષ્ણુ પત્ની લક્ષ્મી. તમે આજ કોની સાધના કરી છે? લક્ષ્મી કહે, કોઈ દેવની નહીં, દેવોના દેવ મહાદેવને તમે મેં સાધના કરી છે. ભગવાન, આપ દેવ નથી, દેવોના ઇષ્ટ, આપ દેવોના દેવ મહાદેવ છે. તો સાંભળો લક્ષ્મી, હું તમને વચન આપું છું, વરદાન આપું છું. અત્યાર સુધી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની લક્ષ્મી હતી, પણ તમે મહાદેવની ઉપાસના કરી છે, તેથી હું તમને વરદાન આપું છું. આજથી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, આજથી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી તરીકે રહેશે. કારણ કે તમે મહાદેવની ઉપાસના કરી છે. ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. આજના દિવસો સોમવારે આપની પૂજાની મહત્તા રહેશે લક્ષ્મી. ત્યારે લક્ષ્મીજી કહે છે, મહાદેવજી, હું આપની પરમ ભક્ત છું, મારે કઈ બોલવું છે મહાદેવજી? ભગવાન શંકરજી કહે છે, લક્ષ્મીજી આપ કહો. ત્યારે લક્ષ્મીજી કહે છે, મહાદેવ, આપે કહ્યું કે સોમવારના દિવસે મારી પૂજાની પ્રધાનતા રહેશે, પણ હે મહાદેવજી, હું આપની ભક્ત છું. જે કોઈ મનુષ્ય સોમવારના દિવસે આપની પૂજા કરે, અર્ચન કરે, આપને યાદ કરે, આપનું સ્મરણ કરે, તે ભક્તો ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી કૃપા નહીં કરે, એના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી કૃપા કરશે. કારણ કે સોમવારના દિવસે મહાદેવની ઉપાસના કોઈ કરે છે. વિશેષ પ્રકારે આજના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ. સોમવારના દિવસે શિવજીનું વિશેષ પ્રકારે પૂજન કરવું જોઈએ. ભલે અન્ય લિંગોની ઉપાસના સાધના ન કરી શકે, પણ કમસે કમ શિવની સરળ ઉપાસના છે પાર્થેશ્વર મહાદેવ. માટીમાંથી શિવલિંગ નિર્માણ કરીએ. જેમ આપણે ઘરે આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ ને બ્રાહ્મણો સુંદર સત્યનારાયણ ભગવાનની પૂજા કરે, સુંદર કથાનું વાંચન કરે, સુંદર પ્રસાદ, એવી રીતે 11 બ્રાહ્મણોને બોલાવીને અથાશક્તિ 108 બ્રાહ્મણને બોલાવો, 11 બ્રાહ્મણને બોલાવો, 9 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, બ્રાહ્મણને આમંત્રિત કરી અને વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરવું. માટીમાંથી શિવલિંગો નિર્માણ થાય તેનું પાર્થેશ્વર મહાદેવ પૂજન. શિવ મહાપડ ગ્રંથની અંદર તેનો બહુ જ મોટો વિસ્તાર છે. માટીમાંથી શિવલિંગો બનાવવા. વિશેષ પ્રકારે વિધિ વિધાનને આપણને ખબર ન હોય તો ભણેલા બ્રાહ્મણો પાસે તેનું માર્ગદર્શન મેળવું કે પાર્થેશ્વર મહાદેવની પૂજા કઈ રીતે. રાજા દશરથને પુત્ર નહીં હતા. ગુરુ વશિષ્ઠ મહારાજને કહ્યું, ગુરુ વશિષ્ઠ મહારાજ, મને કઈ માર્ગદર્શન કરો. ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથજીને પાર્થેશ્વર મહાદેવની પૂજાનું માર્ગદર્શન કર્યું છે.